બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે છે રક્ષાબંધન, તો આપણે અત્યારે જો પૂર્વા ને બધા બહેનો બધી રાખડીઓ લાવે છે, તો આપણે અત્યારે બાંધીશું. જો અત્યારે પૂર્વા કાનાને રાખડી બાંધી રહી છે. આપણે શ્રાવણ મહિનો છે તો અત્યારે હવે ફરાળ કરી લઈએ. જો આ રિયા છે મારા મામાની છોકરી. ગાય જો અત્યારે રાખડી બાંધી દઈએ છે પૂર્વા. જો બધા ઉભા અહીંયા જો રાખડી બાંધવા. તો જો અત્યારે બધા રાખડી બાંધે છે. મારા મમ્મી મારા મામાને જો જાનુ રમે છે અહીંયા. જો મારા મમ્મી મારા મામાને બાંધે છે રાખડી. ગાઈસ તો પૂર્વા મારા ભાઈને રાખડી મારા પપ્પાને બાંધે છે. જો બધા રાખડી બાંધે છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ દ્વારકા, અને અત્યારે આપણે રાજકોટ હોટલ ઊભા રહ્યા છીએ. બ્લોગમાં બન્યા રહેજો. પૂરવાડી નાખું. જો પપ્પાની પડીકાની બધું લઈને આવી ગયા છે, વેફરની મામાની. જો આ બધા જઈએ મામા બધા. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જામનગર. જો પોલીસનો ફૂલ બંદોબસ્ત છે. તો જો આપણે રિલાયન્સ પહોંચી ગયા છીએ જામનગર. આપણે રિલાયન્સ હાઈવે ઉપર ચડી ગયા છીએ. રિલાયન્સ ગેટ આવી ગયો છે હવે.
આવો નજારો છે ત્યાં વરસાદ જેવું વાતાવરણ છે તો અમે બધા જઈએ છીએ દ્વારકા ફેમિલી બધું મામા મામી બધા અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ દ્વારકા ત્યાં જઈને હોટલ બોટલ રાખશું ત્યાં ફરશું ભાઈ રાતે સુઈને સવારે દર્શન કરીને બેટ દ્વારકા જવાના છીએ બેટ દ્વારકા જઈને બેટ દ્વારકાથી પછી સોમનાથ જવાના છીએ સોમનાથથી પછી અમારા ફાર્મ હાઉસ લાઠી જવાના છીએ તો બ્લોગમાં બન્યા રહેજો જોજો બ્લોગ તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દ્વારકા સામે મંદિર છે લાઈટો ઝગમગે છે મંદિરથી આખું જો આપણે અંદર જવાનું છે આપણે અરે ઓલો મેં કીધું દાલ બાટી વાળા ચાલુ હશે ને હા એટલે બંધ નહીં થઈ ગયું હોય ને ગાઈસ તમે જોઈ શકો છો આપણે ગેટ આગળ આવી ગયા છીએ ટ્રાફિક ફૂલ છે આજે ચાલો હેલો ગાઈસ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા તમે મંદિર જોઈ શકો છો પાછળ જો સામે મંદિર છે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા મંદિર બહુ આખું છે અત્યારે તો ગાઈસ અત્યારે આપણે જો ચાલીને જઈએ છીએ બધા આવે છે પાર્કિંગ કર્યા છે ગાડીના અત્યારે આપણે ચાલીને જઈએ છીએ મંદિરે તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે આગળ જો સામે મંદિર દેખાય છે ગુમતી ઘાટ ગાઈસ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે દ્વારકાધીશના જો અત્યારે આવું સજાયેલું છે ગોકુળ આઠમ આવે છે એટલે તો ગાઈઝ આપણે દ્વારકામાં હોટલ રાખી છે દ્વારકાના મંદિરથી થોડુંક 100 મીટર આગળ છે જો તમે રૂમ મસ્ત હોટલ છે તમે આવો તો અહીંયા રોકાજો અને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો